નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ એચપી કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ્સ અને જીએસટીવીના સંયુક્ત ઉપક્રમે શરૂ થયેલા પાસ થવાના પંચામૃત કાર્યક્રમમાં હું શ્રેયસ ભાવસાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 12 આંકડાશાસ્ત્ર પરીક્ષાના દિવસો ખૂબ જ નજીક છે અને આંકડાશાસ્ત્રમાં વધુમાં વધુ ગુણ મેળવવા હોય તો તેના માટે સિસ્ટમેટિક તૈયારી કરવી પડે અને એના માટે આજે આપણે વિભાગ ડી અને વિભાગ ઈ 12 માર્ક્સનો પરીક્ષામાં પૂછાય છે અને વિભાગ ડી 24 માર્ક્સનો એમ 36 માર્ક્સની ચર્ચા આપણે આજે આ એપિસોડમાં કરીશું. અને વિદ્યાર્થી મિત્રો, નોટ સાથે લઈને બેસશો કે જેથી અગત્યના મુદ્દા તમે નોંધી શકો, જે તમને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી નીવડશે. વિભાગ ડીની વાત કરીએ તો વિભાગ ડી 24 માર્ક્સનો જે પ્રશ્ન નંબર 33 થી પ્રશ્ન નંબર 40 એ વિભાગ ડીનો રહેશે. એમાં 33 નંબરનો પ્રશ્ન સૂચકાંકમાંથી પૂછાય છે. એમાં સામાન્ય રીતે અચલ આધારમાંથી પરંપરિત આધારમાં સૂચકાંકમાં ફેરવવાના દાખલા, પરંપરિત આધારના સૂચકાંકને અચલ આધારમાં ફેરવવાના દાખલા અથવા કૌટુંબિક અંદાજપત્રના દાખલા અને વાસ્તવિક વેતન, આ 4 પ્રકારના દાખલા જનરલી પૂછાતા હોય છે. આ 4 પ્રકારના દાખલામાં સૂત્રો ખાસ યાદ રાખવાના રહેશે. વાસ્તવિક વેતનમાં સરેરાશ માસિક વેતન ભાગ્યા જીવન નિર્વાહનો સૂચકાંક ગુણ્યા 100. કૌટુંબિક અંદાજપત્રમાં I બરાબર સિગ્મા IW અપોન સિગ્મા W. જો રકમમાં I આપ્યા ના હોય તો I ઇઝ ઇક્વલ ટુ P1 અપોન P0 ઇન્ટુ 100 અને W એટલે કે મહત્વ, ભાર, પ્રમાણ અથવા કુલ ખર્ચના ટકા. જો એવો કોઈ શબ્દ આપ્યો ના હોય તો W બરાબર P0 Q0. અને જો સૂત્રો ધ્યાનમાં રાખવામાં આવે તો સરળતાથી આમાં પૂરા માર્ક્સ મેળવી શકાય છે. પ્રશ્ન નંબર 34 અને 35 જે નિદર્શન પદ્ધતિમાંથી પૂછાય છે. નિદર્શન પદ્ધતિઓમાં આગળ આપણે ચર્ચા કરી ગયા. સૂત્રો જ યાદ રાખવાના છે અને સૂત્રમાં કિંમતો મૂકવાથી સરળતાથી માર્ક્સ મેળવી શકાય છે. તેમાં સામાન્ય રીતે સરળ યાદચ્છિકનો એક દાખલો અને એક દાખલો સ્તરિત યાદચ્છિકનો પૂછાતો હોય છે. સરળ યાદચ્છિકના દાખલા માટે ફરી એકવાર સ્ટેપ રિફર કરી લઈએ. સૌ પ્રથમ y બાર શોધવો. y બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા yi અપોન n. જો રકમમાં fi અને yi આપ્યા હોય તો સિગ્મા fi yi અપોન n. અને ત્યારબાદ s સ્ક્વેર શોધવો. s સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા yi માઇનસ y બારનો હોલ સ્ક્વેર અપોન n માઇનસ 1. ત્યારબાદ બે ઓપ્શન છે. જો રકમમાં કુલ અથવા સરવાળો શબ્દ આપ્યો હોય તો ટી કેપ અથવા વીટી કેપ, નહીં તો નિદર્શ મધ્યકના વિચરણનો આ ગણક એટલે કે વી વાય બાર કેપ, જેની ફોર્મ્યુલા છે કેપિટલ N માઇનસ સ્મોલ n અપોન કેપિટલ N ઇન્ટુ s સ્ક્વેર અપોન સ્મોલ n. એ સૂત્રનો ઉપયોગ કરવો. સ્તરિત યાદચ્છિક નિદર્શનનો દાખલો પૂછાય તો y બાર કેપ st ઇઝ ઇક્વલ ટુ કેપિટલ N1 y બાર 1 પ્લસ કેપિટલ N2 y બાર 2 અપોન કેપિટલ N1 પ્લસ કેપિટલ N2. નિદર્શ મધ્યકના વિચરણનો આ ગણક પૂછવામાં આવ્યો હોય તો 1 અપોન કેપિટલ N સ્ક્વેર ઇન્ટુ કેપિટલ N1 ઇન્ટુ કેપિટલ N1 માઇનસ સ્મોલ n1 અપોન સ્મોલ n1 ઇન્ટુ s1 સ્ક્વેર પ્લસ કેપિટલ N2 ઇન્ટુ કેપિટલ N2 માઇનસ સ્મોલ n2 અપોન સ્મોલ n2 ઇન્ટુ s2 સ્ક્વેર. સૂત્રનો ઉપયોગ કરવો. પણ વિદ્યાર્થી મિત્ર, એમાં ખાસ યાદ રાખો, વિચલન પૂછ્યું હોય તો જે જવાબ આવે તેનું તમારે વર્ગમૂળ કાઢવાનું રહેશે. એટલે આટલા સૂત્રો જો યાદ રાખવામાં આવે તો સરળતાથી તમારા 6 માંથી 6 માર્ક્સ આવી શકે એમ છે. હવે વાત કરીએ પ્રશ્ન નંબર 36. પ્રશ્ન નંબર 36 સહસંબંધમાંથી પૂછાતો હોય છે, જેની આપણે અગાઉના એપિસોડમાં ચર્ચા કરી ગયા હતા. એમાં ખાસ કરીને r ઇઝ ઇક્વલ ટુ સિગ્મા x માઇનસ x બાર ઇન્ટુ y માઇનસ y બાર અપોન સિગ્મા x માઇનસ x બાર હોલ સ્ક્વેર અંડર રૂટ સિગ્મા y માઇનસ y બારનો હોલ સ્ક્વેર, એ સૂત્રનો ઉપયોગ કરવો. બીજું r ઇઝ ઇક્વલ ટુ સિગ્મા x માઇનસ x બાર ઇન્ટુ y માઇનસ y બાર અપોન n ઇન્ટુ sx ઇન્ટુ sy. અને સામાન્ય રીતે ક્રમાંક સહસંબંધનો દાખલો પણ આમાં 3 માર્ક્સમાં પૂછી શકાય. તેનું સૂત્ર r ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 6 સિગ્મા d સ્ક્વેર અપોન n ઇન્ટુ n સ્ક્વેર માઇનસ 1. ક્રમાંક સહસંબંધમાં ખાસ યાદ રાખવું, જો અવલોકનોમાં ટાઈ પડતી હોય તો આપણને પ્રશ્ન થાય ટાઈ એટલે શું? તો ક્રમાંક સહસંબંધાંકની ગણતરી કરતી વખતે સમાન અવલોકનને ક્રમ આપતા જે સમસ્યા ઉદ્ભવે તેને ટાઈ કહે છે. તો જ્યારે ટાઈની કન્ડિશન ઉદ્ભવે ત્યારે અવલોકનોને સરેરાશ ક્રમાંક આપીને તમે એનો ઉકેલ મેળવી શકો છો. ત્યારબાદ પ્રશ્ન નંબર 37ની વાત કરીએ. પ્રશ્ન નંબર 37ની અંદર નિયત સંબંધમાં y ની x પર નિયત સંબંધ રેખા અથવા x ની y પર નિયત સંબંધ રેખા પૂછાતી હોય છે. એમાં સામાન્ય રીતે આ પ્રકારનો દાખલો પૂછાય છે. x બાર, y બાર, sx, sy આ 4 વસ્તુ તમને આપેલી હોય છે.
ઉપરાંત સહસંબંધાંક આર ની કિંમત આપેલી હોય છે અને આના પરથી તમને નિયત સંબંધાંક અથવા નિયત સંબંધ રેખા શોધવાની કહેવામાં આવી હોય તો જો y ની x પર નિયત સંબંધ રેખા શોધવાની કીધી હોય તો y ની x પર નિયત સંબંધ રેખા શોધવા માટે byx ઇઝ ઇક્વલ ટુ r ઇન્ટુ sy અપોન sx અને જો x ની y પર નિયત સંબંધ રેખા પૂછી હોય તો bxy ઇઝ ઇક્વલ ટુ r ઇન્ટુ sx અપોન sy આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરવો જેથી તમે સરળતાથી દાખલો ગણી શકશો યાદ રાખવા માટે યાદ રાખો કે અહીંયા x છે તો અહીંયા અપોનમાં x વાળું પદ આવશે અહીંયા y છે તો અપોનમાં y વાળું પદ આવશે વિદ્યાર્થી મિત્રોએ આ વસ્તુ ખાસ ધ્યાન રાખવી જો y ની x પર નિયત સંબંધ રેખા કીધી હોય તો પછી a શોધવાનો આવશે જેનું સૂત્ર છે y બાર માઇનસ byx ઇન્ટુ x બાર ત્યારબાદ y કેપ શોધવાનો આવે એની ફોર્મ્યુલા છે a પ્લસ byx ઇન્ટુ x તો યાદ રાખો 37 નંબરના પ્રશ્નમાં મોટા ભાગે આ પ્રકારનો પ્રશ્ન પૂછાતો હોય છે હવે પ્રશ્ન નંબર 38 અને 39 વિદ્યાર્થી મિત્રો મોટા ભાગે 38 અને 39માં પ્રશ્નમાં ગભરાતા હોય છે કારણ કે આ પ્રશ્ન સંભાવનામાંથી હોય છે જે વિદ્યાર્થીઓને વર્ષ દરમિયાન ખૂબ જ અઘરું પડ્યું હોય છે પણ જો સિસ્ટમેટિક બહુ જ સ્ટ્રેટેજીપૂર્ણ આની તૈયારી કરવામાં આવે તો સરળતાથી માર્ક્સ મેળવી શકાય છે સંભાવનામાંથી મોટા ભાગે 4 માર્ક્સમાં પરસ્પર નિવારક ઘટનાનો દાખલા તરીકે 2pa ઇઝ ઇક્વલ ટુ 3pb ઇઝ ઇક્વલ ટુ 4pc અને abc પરસ્પર નિવારક અને નિશેષ ઘટના છે તો p ઓફ a યોગ b અને p ઓફ b યોગ c શોધો આવો દાખલો જનરલી પૂછાતો હોય છે ત્યારબાદ 4 છોકરા અને 4 છોકરીઓને એક હારમાં બેસાડવામાં આવે તેમાં 4 છોકરીઓ એક સાથે સ્થાન ગ્રહણ કરે તેની સંભાવના શોધો એ દાખલો જનરલી પૂછાતો હોય છે ત્યારબાદ શરતી સંભાવના આધારિત દાખલો હોઈ શકે અને p ઓફ a જેમ p ઓફ b જેમ p ઓફ a છેદ b બરાબર 6 જેમ 4 જેમ 3 p ઓફ a બરાબર 1/4 તો p ઓફ a યોગ b શોધો જનરલી આ પ્રકારના દાખલા 3 માર્ક્સમાં પૂછાતા હોય છે તો આટલા પ્રકારના દાખલા વિદ્યાર્થીઓએ ખાસ જોવા ઉપરાંત પેપર સોલ્યુશનમાં પ્રશ્ન નંબર 38 અને 39 બોર્ડના પ્રશ્નપત્રમાં જે પૂછવામાં આવ્યા છે તે એકવાર જોઈ લેવા તો નિશ્ચિતપણે કોઈ તકલીફ રહેશે નહીં પ્રશ્ન નંબર 40ની વાત કરીએ અંતર્વેશન અને બહિર્વેશન મોટા ભાગે પ્રશ્ન નંબર 40માં થિયરી પૂછાતી હોય છે એમાં અંતર્વેશન બહિર્વેશનની ધારણાઓ અને અંતર્વેશન બહિર્વેશનની જરૂરિયાતો આ બે થિયરી ખાસ કરવી ઉપરાંત લાંગરાજના ગુણદોષ અને અંતર્વેશન બહિર્વેશનના અભ્યાસની મર્યાદાઓ આ 4 પ્રકારના પ્રશ્નો વ્યવસ્થિત તૈયાર કરવામાં આવે તે 3 માર્ક્સ તમારા ઇઝીલી કવર થઈ શકે છે અને ઉપરાંત ઘણી વખત એવું પણ બન્યું છે કે સુરેખ અંતર્વેશનનો દાખલો પૂછાયો હોય તો અહીંયા ખાસ યાદ રાખવું કે સુરેખ અંતર્વેશનનો દાખલો પૂછાયો હોય તો અહીંયા yx ઇઝ ઇક્વલ ટુ y0 પ્લસ w ડેલ્ટા y0 આ સૂત્રનો તમારે ઉપયોગ કરવાનો રહેશે આમાં તમારે ન્યૂટનનું મોટું સૂત્ર લખવાનું રહેતું નથી એટલે પરીક્ષામાં રકમ વાંચતી વખતે ખાસ ધ્યાન રાખવું કે સુરેખ અંતર્વેશન પૂછ્યું છે કે ફક્ત અંતર્વેશન પૂછ્યું છે જો સુરેખ અંતર્વેશન પૂછ્યું હોય અને તમે અંતર્વેશનની પદ્ધતિથી દાખલો ગણીને આવશો તો તમારા માર્ક્સ ગુમાવશો માટે ખાસ રકમ ધ્યાનથી વાંચવી 3 માર્ક્સમાં સુરેખ અંતર્વેશનનો દાખલો પૂછાઈ શકે અને એના માટે તમારે yx ઇઝ ઇક્વલ ટુ y0 પ્લસ w ડેલ્ટા y0 સૂત્રનો ઉપયોગ કરવાનો છે જ્યાં w ની ફોર્મ્યુલા છે x માઇનસ x0 અપોન h એ વસ્તુ વિદ્યાર્થીઓએ ધ્યાન રાખવી આ વાત થઈ વિભાગ ડીની આપણે જે વિભાગ ડી વિશે ચર્ચા કરી એ ચર્ચાને મહત્વપૂર્ણ રીતે નોંધી લેશો અને એ બોર્ડના જે પેપર્સ છે એકવાર તમે સ્ટડી કરી લેશો તો તમને કોઈ તકલીફ પડશે નહીં અને તેમાં 24માંથી 24 માર્ક્સ તમારા પૂર્ણ આવશે હવે આપણે વાત કરીએ વિભાગ ઈ વિભાગ ઈમાં ફક્ત 3 જ ચેપ્ટર પૂછાતા હોય છે નંબર 1 સામાયિક શ્રેણી નંબર 2 ગુણોત્તર શ્રેણી
નંબર 3 પ્રામાણ્ય વિતરણ. એટલે કે તમારા પાઠ્યપુસ્તકના પાર્ટ 2 ના ચેપ્ટર નંબર 2, 3 અને 4. ચેપ્ટર નંબર 2 જે પ્રામાણ્ય વિતરણ છે, ચેપ્ટર નંબર 3 જે સામાયિક શ્રેણી છે, ચેપ્ટર નંબર 4 જે ગુણોત્તર શ્રેણી છે, દરેકમાંથી 4-4 માર્ક્સનો એક પ્રશ્ન પૂછાશે. એમાં સામાન્ય રીતે 41 નંબરનો પ્રશ્ન પ્રામાણ્ય વિતરણ, 42 નંબરનો પ્રશ્ન સામાયિક શ્રેણી અને 43 નંબરનો પ્રશ્ન ગુણોત્તર શ્રેણી. એમાં સૌપ્રથમ સામાયિક શ્રેણીમાં બહુ જ સરળતાપૂર્વક તમે 4માંથી 4 માર્ક્સ મેળવી શકો છો. માટે ખાસ ધ્યાન રાખો. એના માટે તમારે ફક્ત સ્ટેપ્સ જ યાદ રાખવાના છે, જે આપણે અહીંયા ચર્ચા કરીશું. સામાયિક શ્રેણીમાં દાખલો ગણવાની રીત. રકમમાં વર્ષ, માસ કે ચરણ અને ચલરાશિ વાયટી આપેલા હશે. સૌ પ્રથમ ટી બાર શોધીશું. ટી બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ટી અપોન એન. અહીંયા જે વર્ષ, માસ કે ચરણ આપેલા હોય તેને આપણે ક્રમ આપીશું 1, 2, 3 એ રીતે ક્રમશઃ, અને ત્યારબાદ તે બધાનો સરવાળો કરીને n વડે ભાગતા આપણને ટી બાર મળશે. ત્યારબાદ ચલ રાશિ વાયટી આપેલી છે, તો વાય બાર શોધીશું. વાય બાર ટી ઇઝ ઇક્વલ ટુ સિગ્મા વાયટી અપોન એન. એટલે ચલ રાશિના બધા જ ચરણોનો સરવાળો કરતા કુલ સંખ્યા વડે ભાગતા જે કિંમત મળશે તેને વાય બાર ટી કહીશું. ત્યારબાદ ડબલ્યુ શોધવાનું છે. ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ ટી માઇનસ ટી બાર. પણ યાદ રાખો, અહીંયા અયુગ્મ સંખ્યા હોય તો જ આ સૂત્રનો ઉપયોગ કરવાનો, અને n જો યુગ્મ હોય એટલે કે બેકી હોય તો ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ ટી માઇનસ ટી બારનું કોલમ બનાવો. અહીંયા ખાસ યાદ રાખવો કે જ્યારે n યુગ્મ આપ્યા હોય એટલે કે બેકી આપ્યા હોય ત્યારે ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ ટી માઇનસ ટી બાર. અહીંયા વિદ્યાર્થીઓ સૌથી વધારે ભૂલ કરતા હોય છે અને પૂરેપૂરા માર્ક્સ ગુમાવતા હોય છે. અહીંયા 4માંથી 4 માર્ક્સ મેળવવાની જગ્યાએ જો આ ભૂલ થઈ જાય તો તમારા 0 માર્ક્સ થઈ જાય છે અહીંયા. એટલે અહીંયા ખાસ ધ્યાન રાખવું. ત્યારબાદ ડબલ્યુ સ્ક્વેર અને ડબલ્યુ વાયટીના કોલમ બનાવો. ડબલ્યુ સ્ક્વેર એટલે ડબલ્યુનું કોલમ તમારી પાસે હશે, એનો સ્ક્વેર કરવાનો છે. ડબલ્યુ વાયટી એટલે ડબલ્યુ અને વાયટીનો ગુણાકાર કરવાનો છે. ત્યારબાદ બી શોધવાનો છે. બી ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ડબલ્યુ વાયટી અપોન સિગ્મા ડબલ્યુ સ્ક્વેર. ત્યારબાદ એ શોધવાનો છે. એ ઇઝ ઇક્વલ ટુ વાય બાર ટી. ત્યારબાદ વાય કેપ શોધો. વાય કેપ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી ડબલ્યુ. હવે એ પ્લસ બી ડબલ્યુમાં ઉપર આપણે જે પણ કિંમતો મેળવી છે, એની કિંમત પણ મેળવી છે, બીની કિંમત પણ મેળવી છે, એ કિંમતો મૂકવાની છે. પણ આ ડબલ્યુની જગ્યાએ એન અયુગ્મ હોય તો ડબલ્યુની જગ્યાએ તમારે લખવાનું છે ટી માઇનસ ટી બાર, અને એન યુગ્મ હોય તો ડબલ્યુની જગ્યાએ તમારે લખવાનો છે 2 ઇન્ટુ ટી માઇનસ ટી બાર. અહીંયા પણ વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે, માટે ખાસ ધ્યાન રાખવું. જો અયુગ્મ સંખ્યા હોય તો ડબલ્યુની જગ્યાએ તમારે લખવાનું છે ટી માઇનસ ટી બાર, અને યુગ્મ સંખ્યા હોય તો ડબલ્યુની જગ્યાએ લખવાનું છે 2 ઇન્ટુ ટી માઇનસ ટી બાર. હવે એક દાખલો જોઈએ. નીચેની માહિતી પરથી વર્ષ 2008 માટેની રાષ્ટ્રીય આવકની અંદાજિત કિંમત મેળવો. વર્ષ 2000, 2001, 2002, 2003, 2004. અહીંયા વર્ષ ગણી લઈએ. 1, 2, 3, 4 અને 5. 5 છે એટલે n ઇઝ ઇક્વલ ટુ 5. રાષ્ટ્રીય આવક આપવામાં આવી છે $100 કરોડ, જે આપણા માટે ચલ રાશિ વાયટી છે. 42, 79, 92, 105, 102. અવલોકનોનો સરવાળો કરીશું જે 420 થશે, જેને આપણે સિગ્મા વાયટી કહીશું. સમય ટીનું કોલમ જાતે બનાવવું છે. વર્ષને આપણે ક્રમ આપી દેવા છે, ક્રમશઃ 1, 2, 3, 4 અને 5. કોલમનો સરવાળો કરીશું. 5 ને 4 9, 9 ને 3 12, 12 ને 2 14, 14 ને 1 15, એટલે સિગ્મા ટી બરાબર 15. હવે ખાસ મુદ્દો મેં જે યાદ રાખવાનું કીધો તો
ડબલ્યુનું કોલમ તો બનાવવું છે, પણ ડબલ્યુ માટે બે કોલમ છે, ટી માઇનસ ટી બાર અને 2 ઇન્ટુ ટી માઇનસ ટી બાર. તો સૌ પ્રથમ એન જોઈ લઈએ. એન અહીંયા 5 આપેલા છે. એન એ અયુગ્મ સંખ્યા છે, માટે ડબલ્યુ બરાબર ટી માઇનસ ટી બારનું કોલમ લખીશું. ટી બારની કિંમત એના માટે શોધવી પડે. તો ટી બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ટી અપોન એન. સિગ્મા ટીની કિંમત 15 છે, એટલે 15 લખીશું. અવલોકનોની સંખ્યા 5 છે, એન 5 છે, માટે 5 લખીશું. 15 ભાગ્યા 5 બરાબર 3. ત્યારબાદ વાય બાર શોધીએ. વાય બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા વાય ટી અપોન એન. તો વાય ટીનો સરવાળો આપણે કરેલો છે 420. અહીંયા એનની સંખ્યા 5 છે, એટલે 420 ભાગ્યા 5 એટલે 84. એ આપણને વાય બાર ટીની કિંમત મળશે. સ્ટેપ પ્રમાણે જોઈ લઈએ. સૌ પ્રથમ આપણે ટી બાર અને વાય બાર શોધી કાઢ્યા. હવે આપણે ડબલ્યુનું કોલમ બનાવવું છે. ડબલ્યુ એ એકી સંખ્યા હોવાથી એન, માટે ટી માઇનસ ટી બારનો ઉપયોગ કરીશું. તો ટી માઇનસ ટી બારનું કોલમ બનાવીએ. ટી બારની કિંમત 3 છે. 1 માંથી 3 જાય તો -2, 2 માંથી 3 જાય તો -1, 3 માંથી 3 જાય તો 0, 4 માંથી 3 જાય તો 1, 5 માંથી 3 બાદ કરીએ 2, સરવાળો કરીશું તે 0 આવશે. 11મા ધોરણનો નિયમ, મધ્યકમાંથી લીધેલા વિચલનોનો સરવાળો હંમેશા 0 થાય. ટી બાર અહીંયા આપણો મધ્યક છે, એમાંથી વિચલનો લીધા, માટે સરવાળો હંમેશા અહીંયા 0 જ થવો જોઈએ. એ ખાસ ધ્યાન રાખવું. ત્યારબાદ ડબલ્યુ વાય ટીનું કોલમ બનાવીશું. ડબલ્યુ વાય ટીનું કોલમ એટલે ડબલ્યુનો ગુણાકાર વાય ટી સાથે. 42 અને -2નો ગુણાકાર -84. 79 અને -1નો ગુણાકાર -79. 92 અને 0નો ગુણાકાર 0. 105 અને 1નો ગુણાકાર 105. 102 અને 2નો ગુણાકાર 204. ડબલ્યુ વાય ટીના કોલમનો સરવાળો કરીએ 146. અહીંયા ખાસ યાદ રાખવાનું છે પ્લસ માઇનસ માઇનસ થાય, અને અહીંયા બાદબાકી કરતી વખતે પણ ખાસ ધ્યાન રાખવાનું પ્લસ માઇનસમાં ભૂલ ન થાય. ત્યારબાદ ડબલ્યુ સ્ક્વેરનું કોલમ બનાવીશું. ડબલ્યુની કિંમત 2 છે, 2નો સ્ક્વેર 4, 1નો સ્ક્વેર 1, 0નો સ્ક્વેર 0, 1નો સ્ક્વેર 1, 2નો સ્ક્વેર 4. ડબલ્યુ સ્ક્વેરનો સરવાળો કરીએ 4 ને 1 5, 5 ને 1 6, 6 ને 4 10, સિગ્મા ડબલ્યુ સ્ક્વેર બરાબર 10. અહીંયા કોષ્ટક સાવચેતીપૂર્વક બનાવવામાં આવે તો પૂરેપૂરા માર્ક્સ તમારા આવી શકે એમ છે. હવે સૂત્ર પર જઈએ. બી ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ડબલ્યુ વાય ટી અપોન સિગ્મા ડબલ્યુ સ્ક્વેર. તો સિગ્મા ડબલ્યુ વાય ટીની કિંમત અહીંયા 146 આપણે મેળવી છે. ડબલ્યુ સ્ક્વેરની કિંમત 10 મેળવી છે. તો 146 ભાગ્યા 10 14.6 એ આપણને બીની કિંમત મળશે. ત્યારબાદ એ શોધીશું. એ ઇઝ ઇક્વલ ટુ વાય બાર ટી. તો વાય બાર ટીનો આન્સર અહીંયા 84 આવેલો છે, માટે અહીંયા એ ઇઝ ઇક્વલ ટુ 84 લખીશું. તો વાય કેપ ટી ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી ડબલ્યુ સૂત્રમાં કિંમત મૂકીએ તો વાય કેપ ટી ઇઝ ઇક્વલ ટુ એની કિંમત 84, બીની કિંમત 14.6, ડબલ્યુની કિંમત આપણી પાસે છે નહીં. ડબલ્યુની જગ્યાએ આપણે ટી માઇનસ ટી બાર મૂકીશું, કારણ કે એન એ અયુગ્મ છે. તો અહીંયા 84 પ્લસ 14.6 ઇન્ટુ ટી માઇનસ 3. અહીંયા વર્ષ 2008 માટે આપણને પૂર્વાનુમાન કરવાનું કહ્યું છે. વર્ષ 2000 ને આપણે 1 નંબર આપ્યો, 2001 ને 2 નંબર આપ્યો, 2002 ને 3 નંબર આપ્યો, 2003 ને 4 નંબર આપ્યો, 2004 ને 5 નંબર આપ્યો. તો એ રીતે જોતા 2008 ને અનુરૂપ ટી બરાબર 9 થશે. એટલે અહીંયા ટીની જગ્યાએ આપણે 9 મૂકીશું. તો 84 વત્તા 14.6, ટીની જગ્યાએ 9 માઇનસ 3. તો 84 વત્તા 14.6, 9માંથી 3 જાય એટલે 6 વધે. 6 સાથે ગુણાકાર કરતા 84 વત્તા 87.6, 171.6. 171.6 અહીંયા એકમ લખો ભૂલવો નહીં, ને તો તમારો અડધાથી 1 માર્ક જઈ શકે છે. અહીંયા $100 કરોડ લખ્યા છે, તો 171.6 $100 કરોડ રાષ્ટ્રીય આવક થશે તે લખવાનું રહેશે. હવે પ્રામાણ્ય વિતરણની વાત કરીએ. પ્રામાણ્ય વિતરણ વિદ્યાર્થીઓને અઘરું પડતું હોય છે, પણ જો એની આકૃતિ વ્યવસ્થિત ધ્યાનમાં રાખવામાં આવે તો તકલીફ પડે એમ છે નહીં. પ્રામાણ્ય વિતરણનો એક દાખલો જોઈએ. એક પ્રકારની બેટરીનું સરેરાશ આયુષ્ય એટલે કે મ્યુ 400 આપવામાં આવ્યું છે.
તેનું પ્રમાણિત વિચલન 50 કલાક, પ્રમાણિત વિચલનને સિગ્મા કહીએ છીએ, સિગ્મા બરાબર 50. જો બેટરીના આયુષ્યનું વિતરણ પ્રામાણ્ય ધારી લેવામાં આવે તો બેટરીનું આયુષ્ય 300 થી 500 કલાક વચ્ચે હોવાની સંભાવના શોધો. વિદ્યાર્થીઓને મોટા ભાગે ભૂલ એ થતી હોય કે સીધા કોષ્ટકનો દાખલો છે કે ઉલટા કોષ્ટકનો દાખલો. તો અહીંયા સૂત્ર સૌથી પહેલા મૂકી દેવું, z = x - μ/σ. અહીંયા તમને મ્યુ અને સિગ્મા આપવામાં આવ્યા છે. 300 થી 500 કલાકનું આયુષ્ય એટલે x1 ની કિંમત આપી છે અને x2 ની કિંમત આપી છે. તો x1 ની જગ્યાએ 300 લખીશું, મ્યુની જગ્યાએ 400 લખીશું, સિગ્માની જગ્યાએ 50 લખીશું. 300 માંથી 400 જાય એટલે -100, છેદમાં 50, -100/50 એટલે -2. અહીંયા ખાસ યાદ રાખો, x, મ્યુ અને સિગ્મા ત્રણેય કિંમત આપી દીધી છે, માટે સીધા કોષ્ટકનો દાખલો હોય. આ ત્રણ પૈકી જો કોઈ એક કિંમત તમારી પાસે ન હોય, x ના હોય અથવા મ્યુ ના હોય અથવા સિગ્મા ના હોય, તો ઉલટી રીતે કોષ્ટક જોવાનો દાખલો હોય. પણ અહીંયા આપણને x, મ્યુ અને સિગ્મા ત્રણેય કિંમત આપી દીધી છે, માટે સીધી રીતે કોષ્ટક જોવાનો દાખલો છે. ત્યારબાદ બીજી કિંમત 500 આપી છે, તો x2 ની જગ્યાએ 500 લખીશું. 500 - મ્યુની કિંમત 400, સિગ્માની કિંમત 50. 500 માંથી 400 માઇનસ કરતા 100 આવશે, છેદમાં 50, 100/50 એટલે 2. હવે આવૃત્તિ વક્ર દોરતી વખતે ખાસ ધ્યાન રાખો, આવૃત્તિ વક્રના છેડા અનંતલક્ષી હોય છે, માટે છેડા અહીંયા ટચ થવા જોઈએ નહીં. બિલકુલ મધ્યમાં z = 0. અહીંયા z1 ની કિંમત માઇનસ છે, તો 0 ની ડાબી બાજુની કિંમતો માઇનસ હોય, માટે -2 ડાબી બાજુ દર્શાવીશું. z2 ની કિંમત 2 આવી છે, +2 છે, પ્લસમાં આન્સર છે, માટે z = 0 ની જમણી બાજુ દર્શાવીશું, તો z = 2. હવે આ પ્રદેશને આપણે જોઈન્ટ કરી દઈએ, તો એ પ્રમાણે જોઈન્ટ કરતા આપણને ખ્યાલ આવશે કે -2 થી 2 વચ્ચેની કિંમત શોધવી હોય તો -2 થી 0 અને 0 થી 2 બંનેના ક્ષેત્રફળનો સરવાળો કરવો પડે. તો અહીંયા 2 × p × 0 = z = 2. બેનું સીધું કોષ્ટક જોતા કિંમત આવશે 0.4772. 2 વડે ગુણાકાર કરતા 0.4772 ને 2 વડે ગુણીશું તો 0.9544 આન્સર આવશે. આ રીતે પ્રામાણિક વિતરણનું સોલ્યુશન લાવી શકાય. હવે આમાં બીજું વસ્તુ યાદ રાખો, જો ઉલટી રીતે કોષ્ટક જોવાનો દાખલો હોય તો ઉલટી રીતે કોષ્ટક જોવામાં ખાસ કરીને જે ટકા આપ્યા હોય તો ટકાને 100 વડે ભાગી નાખો, ત્યારબાદ 0.5 માંથી આવેલી વેલ્યુ માઇનસ કરો, ત્યારબાદ ઉલટી રીતે કોષ્ટક જુઓ અને ઝેડના સૂત્રમાં કિંમત મૂકો તો સરળતાથી તમારો આન્સર આવી જશે. હવે પ્રશ્ન નંબર 43ની વાત કરીએ, ગુણોત્તર શ્રેણી. ગુણોત્તર શ્રેણી એમાં અત્યાર સુધી જે 18 પેપર બોર્ડના લેવામાં આવ્યા તેમાં મેજોરિટી પેપર્સની અંદર 3 ક્રમિક સંખ્યાઓનો દાખલો પૂછવામાં આવ્યો છે. તો યાદ રાખો, 3 ક્રમિક સંખ્યાઓ કીધી હોય એટલે a/r, a અને ar આ 3 ક્રમિક સંખ્યાઓ છે. એનો દાખલો ખાસ પૂછાય છે, એના માટે ઘનમૂળ તમારે યાદ રાખવા. દાખલા તરીકે 1 નું ઘનમૂળ 1 થાય, 8 નું ઘનમૂળ 2 થાય, 27 નું ઘનમૂળ 3 થાય, 64 નું ઘનમૂળ 4 થાય, 512 નું ઘનમૂળ 8 થશે. એ રીતે 64 નું ઘનમૂળ 4 થશે, 125 નું ઘનમૂળ 5, એ તમારે ખાસ યાદ રાખવું. અને આ ઉપરાંત તેમાં SN વાળા દાખલા પૂછાતા હોય છે કે પ્રથમ 2 ક્રમિક સંખ્યાઓ a અને -a/2 છે. જો 6 પદોનો સરવાળો 10.5 હોય તો પ્રથમ પદ શોધો, એવો દાખલો પૂછાતો હોય છે. ત્યારબાદ 3 અજ્ઞાત સંખ્યાઓ આપી હોય તેમાંથી તમને k ની કિંમત શોધવાની કીધી હોય એવો દાખલો પૂછાય છે. અને 2 કોઈ પણ પદ આપ્યા હોય, દાખલા તરીકે t2 = 4 અને t3 = 8, એ રીતે દાખલો આપ્યો હોય અને તેના પરથી તમને t7 શોધવાના કીધા હોય એવું પણ પૂછાઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો, આ એપિસોડમાં જે કંઈ પણ આપણે ભણ્યા તો તમે નોટ ડાઉન કરી દીધું હશે. એના ઉપર વ્યવસ્થિત સ્ટડી કરજો અને જો તમે એ પ્રમાણે મહેનત કરશો તો તમે બોર્ડમાં અચૂક સારામાં સારા માર્ક્સ મેળવશો અને આવતા એપિસોડમાં વિષય નિષ્ણાત તમને આગળના વધારે માર્ક્સ કેવી રીતે કવર કરવા તેનું માર્ગદર્શન આપશે. નમસ્કાર.